નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું. આજે હું તમને એક એવા સ્થળે લઈ જવાનો છું જ્યાં તમને ભક્તિ અને વિશ્વાસ અને આસ્થા અને શ્રદ્ધાની પરાકાષ્ઠા જોવા મળશે. એક એવું ધામ કે જ્યાં માતાજી પોતાની સહેલીની સાથે કાપડામાં આવ્યા અને ત્યાં જ બિરાજિત થઈ ગયા, સ્થાપિત થઈ ગયા. અને આજે પણ લોકોને ક્ષણે ક્ષણે ડગલે ડગલે એ અનુભૂતિ થાય છે કે માતાજી પ્રત્યક્ષ હાજરા હજુર હાજર છે. આપણે સ્થળે જવાના છીએ, ત્યાંનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે, કથા પણ ખૂબ જ રોચક છે. તો ચાલો શરૂ કરી દે રહસ્યલોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર. મધરાત્રિનો સમય છે. ગામની ગલીઓમાં હવે દિવસભરની દોડધામ થંભી ગઈ છે. વેપારીઓ પોતાના ઘર તરફ જઈ ચૂક્યા છે. દુકાનો બંધ થઈ ગઈ છે. પણ અહીં એક વાત તમને વિચારવા મજબૂર કરશે. દુકાનો બંધ છે, છતાં તાળા નથી. કેટલીક જગ્યાએ શટર છે, પરંતુ લોક નથી. કેટલીક જગ્યાએ તો શટર પણ નથી. અને સૌથી મોટો સવાલ, આટલી નિશ્ચિંતતા પાછળ એવું શું છે કે લોકો પોતાનું ઘર, દુકાન અને સામાન ભગવાનના ભરોસે ખુલ્લો મૂકીને સૂઈ જાય છે? તુમ રક્ષક કાહુ કો ડરના. જ્યારે સ્વયં માં ભગવતી જ રક્ષા કરે ત્યારે ચિંતા શેની હોય, ભય શેનો હોય? અને એનો જ નમૂનો આ. તમે સાંભળ્યું, તમે જોયું કે લોકો માને છે કે અહીં તાળા લગાવવાની જરૂર નથી, કારણ કે માં મોગલ સ્વયં રક્ષા કરે છે. અને આ એનો નમૂનો તમે જુઓ કે રાત્રિ થઈ ગઈ છે, મધ્યરાત્રિ થઈ ગઈ છે, અને જે વેપારીઓ છે પોતપોતાના ઘરે જતા રહ્યા છે, સૂઈ ગયા છે પણ નિશ્ચિંત થઈને. કારણ કે આ દુકાન તમે જુઓ કે જ્યાં તાળા નથી લગાવેલા અને સામાન પણ શ્રીફળ છે, ચુંદડીઓ છે, રમકડા છે, બધું બહાર જ રાખેલું છે. કારણ કે વિશ્વાસ છે કે અહીંયા માં ભગવતી, માં મોગલ રક્ષા કરે છે અને કોઈ તેમની વસ્તુને અડે પણ નહીં. અને ભૂતકાળના જે પરચાઓ એમને યાદ છે અને એમને ખ્યાલ પણ છે કે જો કોઈ અહીંયાથી વસ્તુ લઈ જાય તો એને પરત મૂકવા આવવું પડે, એટલું માનું સચ છે. અને એ છે મોગલધામ, એ છે ભગુડા, અને એ છે રહસ્યલોક. કારણ કે આવી ઘટનાઓ રહસ્યલોકમાં જ ઘટે. કારણ કે જ્યાં એક તરફ વિજ્ઞાનનો યુગ છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે લોકો નિયમ અને કાયદાનો ઉલાડિયો કરે છે, અને એવી પરિસ્થિતિની અંદર પણ આજે એક એવું ધામ છે કે જ્યાં લોકો નિશ્ચિંત થઈને પોતાના ઘરે જઈને ઊંઘી શકે છે, માત્ર માં ભગવતીના ભરોસે. આ દ્રશ્યો કોઈ ફિલ્મના સેટના નથી, આ હકીકત છે. ભાવનગરથી આશરે 75થી 80 કિલોમીટર દૂર અને તળાજાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલું એક ગામ ભગુડા. દિવસ દરમિયાન અહીં ભક્તોની અવરજવર રહે છે, પણ રાત પડે ત્યારે આ ગામની એક એવી તસવીર સામે આવે છે જે સામાન્ય ગામડાની વ્યવસ્થાથી સાવ અલગ છે. દુકાનો છે, રહેણાંક મકાનો છે, સામાન છે, પણ સુરક્ષા માટે ન તો દરેક જગ્યાએ તાળા છે, ન ચોકીદાર. આ આખી વ્યવસ્થા પાછળ એક જ આધાર છે, અતૂટ વિશ્વાસ. હવે સવાલ એ છે કે આ વિશ્વાસની શરૂઆત ક્યાંથી થઈ? ભગુડા અને માં મોગલનું આ જોડાણ આવ્યું ક્યાંથી? અને એક ગામની રક્ષા સાથે માતાજીની આ માન્યતા કેવી રીતે જોડાઈ? એ જાણવા માટે આપણે આજની રાતમાંથી પાછા ફરવું પડશે સદીઓ જૂની એક એવી કથામાં જ્યાંથી ભગુડા અને માં મોગલના સંબંધની શરૂઆત થઈ હતી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ તળાજાથી 25 કિલોમીટરના અંતરે આવેલું અને ભાવનગરથી 75થી 80 કિલોમીટરના અંતરે આવેલું ભગુડા ગામ, કે જ્યાં માં માંગલ બિરાજમાન છે. માં માંગલ કે જેને માં મોગલ પણ કહેતા હોય છે. અને આ એક એવું સ્થળ છે કે જ્યાં લોકોને ખૂબ જ આસ્થા, ખૂબ જ શ્રદ્ધા અને ખૂબ જ વિશ્વાસ છે. આ સ્થળ સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે, અનેક કથા જોડાયેલી છે. માંગલમાં ધીંગો ધણી, માંગલ માને બાપ, હાજા તાજા હવ સુખી, માં આ બધો ભગુડાની માંગલનો પ્રતાપ. માં તું પ્રતાપે પૂરી, નિર્મળ નૂરી, સત્વત સૂરી, સરસાઈ દાળિદ કર દૂરી, ક્રોધ કરૂરી, બળ ભરપૂરી, તું બાઈ, ભંજણ દુઃખ ભૂરી, ગંજ ગરૂરી, રખણ સબૂરી, રઢિયાળી, ઓખા ધરવાળી, દેવ દાઢાળી, જય મોગલમાં મછરાળી, માં જય મોગલમાં મછરાળી, જય જય જુગ ધરની, સત્ય ઉચરની, સંકટ હરની, સુખદાતા, કારણ સહકરની, મોજ ઉભરની, સુખદાતા,
ઈ ઓખા ધરવાળી દેવ દાઢાળી જય મોગલમાં મછરાળીમાં જય માંગલમાં મછરાળીજી જય માંગલમાં મછરાળી ઓ પતુજી આરમ તેજ ગપારમ સોળ સિંગારમ અંગ સજે ચૂડી કર ધારમ હિંડલ હારમ ભાલ સુધારમ ચંદ ભજે સિર પે જરી તારમ તારે લોબડી સારમ લખનઉ લારમ લટકાળી એ ઓખા ધરવાળી દેવ દઢાળી ભગુડાવાળી મા માંગલ મેં ભાળી આજે ભગુડાવાળી મા માંગલ ને ભાળી ગાંગણિયા દેવસુર ઘરે તું જન્મી મોગલમાં ઓખાધર ઉજાળવા અને જાહેર ચારણ જાત આ ગાંગણિયા દેવસુર ઘરે તું જન્મી માંગલમાં. આ કથાની શરૂઆત થાય છે દુકાળના એ સમયથી, જ્યારે ભગુડાના આહિર પરિવારોનો મુખ્ય આધાર હતો પશુપાલન. ચારણ સમાજનો નેસ હતો. ત્યાં માતાજી ત્યાં બિરાજતા હતા અને ત્યારે અમારા સમાજના એક માળી હતા. એમને અને માતાજીને એક ખૂબ અંગત, એમને ત્યાં બધા રોકાણા હતા પશુપાલન, પશુ લઈને જે ગયા હતા એ લોકો. એટલે ત્યાં માતાજી અને અમારા સમાજના જે માળી હતા એમના બંનેને વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા થઈ અને ધીમે ધીમે એમનો પરિચય થતો ગયો અને એક એમને અનુભૂતિ થઈ કે ભાઈ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પોતે એક દેવી તત્વ છે એવો અહેસાસ એમને ત્યારે થયો હશે. અને પછી જ્યારે પરત વતન આવવાનું થયું ત્યારે એ જે સમાજના માળી હતા એમણે માતાજીને કીધું કે માં હવે તમારા વગર અમે રહી શકીએ એવી કોઈ સ્થિતિ નથી. એમ ભગુડા આપ જોવો છો કોઈ મૂર્તિ નથી, માં બિરાજે છે ફળા સ્વરૂપે, જે આપ જોવો છો દર્શન આપણે કરીએ ફળા સ્વરૂપે માતાજી બિરાજે છે. ત્યારે માતાજીએ સ્વયં એવું કીધું કે આ ફળું આપ લઈ જાઓ અને મારી પૂજા કરજો અને જ્યારે પણ તમે મને હૃદયથી યાદ કરશો ત્યારે હું જાગતી જ્યોત કહેવાય છે મોંગલમાં, કે માં જાગતી છે. જ્યારે જ્યારે એમના ભક્તો જ્યારે યાદ કરે છે ત્યારે માં અસંખ્ય કામો એમના કરેલા છે. એટલે આવો એક ખૂબ ધાર્મિક અને આ બહુ નેચરલ વાત છે કે આવી રીતે માતાજી અને ભગુડા મોગલધામનું આવી રીતે જોડાણ થયેલું છે. આ કથામાં એક વાત એવી છે જે ભક્તિ સાથે રહસ્યને પણ જોડે છે. જે માતાજીના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે એ માતાજીની તસવીર જ તમને બહાર જોવા નહીં મળે, ન ગર્ભગૃહની તસવીર, ન માતાજીના સ્થાનકનો જાહેર ફોટો. કોઈ પણ ફોટા કે તસવીરમાં આવવા માંગતા નથી. અને બીજા નંબરમાં કે માતાજીએ કીધું કે હું બીજે કોઈ જગ્યાએ પૂજાવતી નથી, ભગુડા સિવાય બીજે કોઈ જગ્યાએ મારું આ ફળાનું સ્થાનક ના હોવું જોઈએ. અને જેણે પાડ્યું છે તો એને પરિણામ પણ મળ્યું છે. પણ ભગુડાનું સૌથી મોટું રહસ્ય કદાચ તસવીર સાથે જોડાયેલું નથી. સૌથી મોટો સવાલ તો એ છે, આખા ગામમાં તાળા કેમ નથી? કહેવાય ને, પ્રત્યક્ષને પ્રમાણની જરૂર નથી હોતી, પણ અહીંયા પ્રત્યક્ષ પ્રમાણ છે. તમે જુઓ, આપણે કેટલીક દુકાનોમાં જોયું કે જ્યાં શટર લગાવેલા છે પણ એને તાળું નથી લગાવેલું. પણ અહીંયા તમે જુઓ કે અહીંયા નથી શટર, નથી કશું જ કંઈ. ફ્રીજ પણ આમ જ ખુલ્લામાં મૂકી દેવામાં આવ્યું છે. ફ્રીજની અંદર જે કોલ્ડ ડ્રિંક્સની બોટલો છે એ પણ આમને આમ છે. હોટલમાં રાખેલો, રેસ્ટોરન્ટમાં રાખેલો જે તમામ સામાન છે એ એમને એમ છે. અને અહીંયા કોઈ હાજર નથી. મધ્યરાત્રિનો સમય છે, અહીંયા કોઈ હાજર નથી, છતાં પણ કોઈ હાજર છે. અને એ છે વિશ્વાસ, અને એ છે શ્રદ્ધા, એ છે આસ્થા. અને એ જ વિશ્વાસના સહારે જે રેસ્ટોરન્ટ માલિક છે એ નિશ્ચિંત થઈને અત્યારે પોતાના ઘરે નિંદ્રામાં છે. કારણ કે જગતજનની માં જગદંબા અહીંયા તેના રેસ્ટોરન્ટની રક્ષા કરે છે. કારણ કે જે સમગ્ર ભગુડા ધામ છે એની રક્ષા માં મોગલ કરે છે. અને તેનું આ પ્રમાણ અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો. પણ અહીંથી ભગુડાની કહાની વધુ રસપ્રદ બની જાય છે, કારણ કે માત્ર એટલું કહેવું સરળ છે કે અહીં તાળા નથી લાગતા, કારણ કે લોકોને વિશ્વાસ છે કે ઘણા વર્ષો પહેલા અહીંયા ભગુડાના કોઈ વડીલના આંગણેથી ગાડાની ચોરી થયેલી અને એ માણસે કોઈ બીજા વ્યક્તિને પછી ગાડું વેચી દીધું. અને એણે કોઈક મતલબ 2-4 લોકોને એવી અલગ અલગ રીતે એમણે વેચી દીધેલું ગાડું. ટૂંક જ સમયમાં જે વ્યક્તિ ચોરીને લઈ ગયો હતો એમને પણ એવો ખરાબ અનુભવ થયો. એમણે જેને વેચ્યું એમના ઘરે પણ જે એમને અનુભવ થવો જોઈએ એ થયો. એટલે 3-4 લોકોએ જ્યાં જ્યાં આ ગાડું ફર્યું ત્યાં દરેક લોકોને એવો ખરાબ અનુભવ એમને ત્યાં બન્યો. એટલે લોકોએ તપાસ કરી કે આવું બનવાનું કારણ શું એમ. કારણ કે 3-4 કોમન વ્યક્તિને એક જ વિષયમાં આવું થાય એટલે પ્રશ્ન ઉદ્ભવે જ તે. એટલે એમણે કીધું કે ભાઈ આ ગાડું અમે ભગુડાથી ચોરી કરેલું છે એમ, થોડા વર્ષો પછી. એટલે એ મૂળ વ્યક્તિ સુધી લોકો પહોંચ્યા અને ગાડું તો પછી તો ભાંગલ હાલતમાં, ત્યારે તો લાકડાના ગાડા બનતા. આવી રીતે આની આખી હું તમને વાત કરું
કે કોઈ એવી સ્થિતિ નહોતી કે ગાડું ફરી થાય મૂકી જાય. તો એ લોકોએ નવું લોખંડનું આ ગાડું બનાવીને પાછું પરત માતાજી આ અર્પણ કરી ગયા કે માતાજી જે કાંઈ અમારી ભૂલચૂક હોય એ માફ કરો. એટલે આવા ચોરીના બનાવો તો અસંખ્ય અહીંયા બન્યા છે. અને આવી રીતે કોઈ વસ્તુ કોઈ રાખી નથી શકતા. એ માના પ્રતાપ છે, માં જાગતી જ્યોત છે. અને દરેક લોકોને અતૂટ વિશ્વાસ એટલે માં મોગલ ઉપર છે અને એટલે અહીંયા કોઈ તાળા લાગતા નથી. આજે પણ અહીંના લોકોમાં આટલો અતૂટ વિશ્વાસ કેમ? આ સવાલનો જવાબ કદાચ એક એવી ઘટનામાં મળે છે જે બહુ જૂની નથી. વાત છે એક એસટી બસની, જે બસમાંથી એક દિવસ ડીઝલ ચોરી થયું. અહીંયા લીમડી ડેપોની એસટી બસ અહીંયા નાઇટ રહે છે છેલ્લા 14-15 વર્ષથી. એમાં 2018ની સાલમાં મારી ગાડીમાંથી ડીઝલ અંદાજિત 26-27 લીટર એક ભાઈ કાઢી ગયેલ. હવે એ ભાઈની મને પછી બગદાણા જતાં ખબર પડી કે મારી ગાડીમાં ડીઝલ ઓછું છે. કાંટા ઉપર જોતા પછી મેં મારી રીતે ભરાઈ દીધું. પછી એ ભાઈ ગાડી અહીંથી લઈને પોતાના ગામ વયો ગયો. પણ ડીઝલ હોવા છતાં તે ગાડી તેની ચાલી નહીં. એને ગેરેજમાં દેખાડ્યું, બધું દેખાડ્યું, ગાડી સ્ટાર્ટ થાય નહીં. એ અમારું જે ડીઝલ લીધેલું હતું એ કાઢી નાખે અને નવું નાખે તો ગાડી સ્ટાર્ટ થાય. આવું એને સતત 2 થી 3 વખત ટ્રાય કરી. અંતે એને એની ભૂલ સ્વીકારી અને અંદાજ એને થયું. પછી મારો વાયા એને કોન્ટેક્ટ નંબર લીધો અને મને જાણ કરી કે આ રીતે તમારું ડીઝલ મેં લીધું છે, મારે પાછું દેવું છે. એટલે મેં એને કીધું કે ભાઈ એ હવે ડીઝલ તું ભગુડા તારી રીતે મૂક્યાય, અમે અમારી રીતે કર્યું છે. એ એની ભૂલ સ્વીકારી અને પોતે અહીંયા આવીને ડીઝલ મૂકી ગયેલ છે. આવો અમારી ગાડીનો બનાવ બનેલ છે. આ ભાઈ અત્યારે આ બધી દુકાનો છે, 50 થી 60 દુકાનો. કોઈ જગ્યાએ તાળા નથી, કોઈ જગ્યાએ ચોકીદાર નથી, કાંઈ નથી. અને એમનામ અમારી 5-6 ગાડીઓ નાઇટ રહેશે, કોઈ દી લોક નહીં, કાંઈ નહીં, એમનામ પડ્યું રહેશે. તારે ચોરું કર્યો તો એને પસ્તાવો આ રીતે પરચો માતાજી આપે છે અને પોતાને સ્વીકારીને અહીં આવવું જ પડે છે. આ કિસ્સાઓ સાંભળ્યા પછી ચાલો ફરી પાછા એ જ રાતમાં, જ્યાં આખું રહસ્ય આપણી આંખ સામે છે. અહીં રાતના સમયે પણ દુકાનને તાળું જ નથી. આ વિશ્વાસ કેટલો જૂનો છે? શું નવી પેઢી પણ એ જ પરંપરા જાળવી રહી છે? કે વર્ષોથી અમારા પણ જન્મ નહોતા ત્યારની અમે વાત સાંભળી છે કે ભગુડાની અંદર તાળા લાગતા નથી. અને અત્યાર સુધીમાં હજી આ દુકાનો છે કે મંદિર છે કે રહેવાના જે રહેણાંક વિસ્તારો છે, વાડી વિસ્તારો છે, ત્યાં પણ હજી તાળા નથી લાગતા. માતાજીની કૃપા જ એટલી બધી જોરદાર છે કે હજી સુધી એવો બનાવ બન્યો જ નથી કે ચોરીનો પ્રશ્ન આવે. અને માં હાજરા હજુર છે, એનાથી વિશેષ શું હોય? આમ તો માનો ને 13થી છે મારી દુકાન, 2012થી 13થી છે. પછી આ ગયા વર્ષે રિનોવેશન કર્યું, નકર તો શટર હતા નહીં અહીંયા. બાકી આ બધું ખુલ્લું જ હતું. આ બાજુની દુકાન જે છે એ બધું ખુલ્લું. અને ઓલા પશુપાલવ આવે, કૂતરા આવે, ખોટા ઓલું ન કરે એ માટે ખાલી શટર દઈ દે છે. બાકી બધું ખુલ્લું જ હોય છે. આ બાજુની દુકાન છે એ હજી ખુલ્લી જ હોય છે. બધું આ બે બાજુ ખુલ્લું જ હોય છે, ખાલી શટર જ દીધેલા હોય છે. બાકી એ રીતે જ હોય છે. થાય તો માતાજી આ ઓલો પરચો આપે ને, હાજરા હજુર છે સાથ, એમાં કાંઈ ઘટે નહીં. એને મૂકવા આવવું જ પડે. એવા તો કઈ છે દાખલા માતાજીએ પરચે આપેલા છે. ન થાય. થાય તો એને પછી દઈ જવું પડે છે. પાકું જ છે. માતાજી માથે ભરોસો હોય એટલે એમાં કાંઈ વાળવાકો ન થાય. અહીં માતાજીનું ધામ 24 કલાક ખુલ્લું રહે છે. દિવસ હોય કે રાત, ભક્ત માટે અહીં કોઈ સમય બંધ નથી. મધરાત્રિના 1-2 વાગ્યા હોય, ગામ સૂતું હોય, પણ માતાના દરબારમાં કોઈ પણ ભક્ત આવી શકે છે. જ્યારનું મંદિર બન્યું ત્યારનું મંદિર 24 કલાક ખુલ્લું જ હોય છે. અને શ્રદ્ધાળુઓ રાત્રે અને દિવસે કન્ટિન્યુ આવતા જ હોય છે. એટલે જે તે સમયે આપણે અહીંયા વ્યવસ્થા ટૂંકી હતી અને એટલો બધો સ્ટાફ ન હોય એવું હોય, એટલે અમે એક સિસ્ટમ બનાવેલી કે ભાઈ આપણા જે કુટુંબી ભાઈઓ છે એ બધાએ 2-2 જણા દિવસે રાત્રે એમ સેવા ગોઠવીએ. આમ તો ઓલરેડી સેવા કરતા જ પહેલેથી જ્યારે મંદિર જ્યારનું બન્યું એ વખતથી જ અમારો અમાસ મંડળ હોય કે મંગળવારના મંડળ હોય એ જ આખું કેમ્પસનું હેન્ડલિંગ કરતા. પછી એવું કર્યું ભાઈ રાત્રે માણસો બહુ આવે છે તો હેરાન થાય છે કે ભાઈ કદાચ કોઈ ભૂખ્યા આવતા હોય, હાલીને આવતા હોય, એની માટે શું કરવું એમ. તો પછી એવું નિર્ણય લીધો કે ભાઈ રાત્રે આપણે કાયમ માટે 2 જણાને સાંજે આવી જવાનું, સવારે છૂટા. તો સાંજે આવીને શું કરવાનું? તો સાંજે આવે તો જે વ્યક્તિઓ આવે એને પૂછવાનું કે તમે જમ્યા છો કે બાકી છે, સુવાની વ્યવસ્થાનું કેમ છે.
તો એ લોકો આવે એટલે ચા પાણી નાસ્તો જમવાનું અને સુવાની વ્યવસ્થા એ પૂરી પાડે. અને જે કોઈને કાંઈ પ્રશ્ન હોય અમુક રાત્રે આવીને એ લોકોને માનતા હોય કે માનતા કેમ પૂરી કરવી ખબર ન હોય, રાત્રે શું છે કે યાત્રાળુ આવીને વ્યા જાય તેને એવું થાય કે ભાઈ આપણી માનતા પૂરી નથી થઈ જેમ. તો એ રીતે આખી આખી સિસ્ટમ બનાવી અને હજી 15 થી 16 વર્ષ થયા છે. હવે તો આપણી પાસે રાત્રિના કર્મચારીઓ પણ છે. અંદાજિત 1:30 થી 2 વાગ્યા છે, છતાં આપ જોવો છો કે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અને માત્ર મંદિર જ ખુલ્લું નહીં, એમની જમવાની રહેવાની વ્યવસ્થા એ ટ્રસ્ટ દ્વારા અને ગામ લોકોનો ખૂબ સહયોગ છે. તમે જોવો છો કે આમાં ગામના લોકો પણ અત્યારે તો ખૂબ વ્યવસ્થા છે, ખૂબ સ્વયંસેવકો છે. જે તે સમયે 30-31 આ મંદિરમાં આપણે જે બિરાજીએ છીએ અત્યારે આમના 31 વર્ષ થયા છે આમના પાટોત્સવના. એ પહેલેથી પણ લોકો આવી રીતે જોડાયેલા છે માતાજીની સેવામાં. અને અહીંયા ક્યારેય તાળું નથી લાગતું. ભગુડા આખા ગામમાં તમે જોયું છે, એ દુકાનો પણ બહાર એટલી બધી છે. ક્યારેક એવો પ્રસંગ થયો હોય, કદાચ એવો બનાવ આપણા સામે આવ્યો હોય કે ભાઈ કોઈક જગ્યાએ ચોરી થઈ છે, તો એને કોઈ પણ કાળે એ વસ્તુ જે લીધી હોય યા દયા અહીં મૂકી જવાના પ્રસંગો ખૂબ બનેલા છે. એટલે દરેક લોકોને માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ છે કે ગામમાં કોઈ જગ્યાએ તાળા નથી લાગતા. અને રાતે એટલે જ આ મંદિર ખુલ્લું હોય છે. આયા શેના તાળા? એમ માના દરબારમાં માનો દીકરો કોઈ પણ સમય આવી શકે ને, એનો એવો ટાઈમ ફિક્સ નથી. આજે જ્યાં હજારો ભક્તો માથું ટેકવે છે, જ્યાં દિવસ રાત ભક્તોની અવરજવર રહે છે, એ જગ્યા હંમેશાથી આવી નહોતી. એક સમય હતો જ્યારે અહીં મંદિરનું આટલું વિશાળ સ્વરૂપ ન હતું. માતાજી અહીંયા કાપડે આવેલા, દીકરીને હારે કાપડે. માતાજી 500 વર્ષ પહેલાં આજે કામળિયા પરિવાર કહેવાય, એ કામળિયા પરિવારની જે દીકરી અહીંયા સાસરે કામળિયા પરિવારમાં આવી એમની જોડે અને કાપડામાં માતાજી આપેલા હતા. અને જે દીકરી સાસરે અહીંયા આવી એ પરિવારનો અહીંયા પરિવાર છે બધો, અને એ કુળમાં માતાજી પૂંજાય છે. અહીંયા કાપડે 500 વર્ષ પહેલાં કાપડામાં માતાજી આવ્યા હતા. અહીંયા માતાજીનું સ્થાપના તો દીકરીએ હારે આવ્યા એટલે ફળું જે માતાજીનું હતું તો સૌથી નાના દીકરાની ઘરે રાખવાનું માતાજીનું સ્થાનક જે એ માતાજીના જે સંતાનો થયા એમના સૌથી નાના પુત્રને ઘરે માતાજીનું સ્થાનક હોવું જોઈએ, બરાબર. પછી એમ કરતાં કરતાં એ માતાજીનું જે સ્થાનક એ દીકરીના ઘરે હતું એમાં માતાજીનું સ્થાનક હતું ઘણા વર્ષો સુધી. પણ જે આ મંદિર 40 વર્ષ થયા બનાવ્યું, તો એ પરિવારના લોકોએ એમ કીધું કે માતાજીની પાસે રજા લીધી કે માં હવે આ ઘર જર્જરિત થઈ ગયું છે, તો માં હવે કંઈક થોડુંક તમે કહો તો અમે અહીંયા થોડુંક વ્યવસ્થિત બનાવીએ એમ. તો માતાજીએ રજા આપી કે ના થોડુંક તો આવી રીતનું બનાવીને પછી જુઓ ને દેખો જોવો છો અત્યારે માતાજીની કેવી કૃપા છે. પરંતુ મંદિરની સ્થાપનાની આ કહાનીમાં એક એવો પ્રસંગ પણ જોડાયેલો છે જેને અહીંના લોકો આજે પણ માતાજીના પરચા તરીકે યાદ કરે છે. માતાજીનું સ્થાપના કરી અહીંયા મંદિરની અંદર, જ્યારે જૂના ઘરથી અહીંયા ત્યારે માતાજીનું જ્યારે ફળાની જ્યારે આહવાન કર્યું ને અહીંયા, ત્યારે 108 માંડવા ઊંચા થયા એમનામ હવામાં આકાશમાં. અને પાછા હતા ને એમાં ખીતામાં ખૂતાઈ ગયા હતા કે હું અહીંયા આવી ગઈ છું એમ. ત્યારે હા પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે જૂનાગઢમાંથી અહીંયા લાવ્યા ત્યારે માતાજી સ્વયં 5000 વ્યક્તિની સામે આવો પરચો આપેલો. એક કડી તમે હંમેશા સાંભળી હશે, માં મોગલ તારો આશરો. અને તમે જોયું કે જે લોકો માં મોગલના આશરે આવે છે તે ક્યારે નિરાશ નથી થતા. અહીં આવનાર દરેક લોકોને દ્રઢ વિશ્વાસ છે, આસ્થા છે, શ્રદ્ધા છે. આજે પણ લોકો માને છે કે આ સ્થળે માં મોગલ પ્રત્યક્ષ સાક્ષાત હાજર છે અને પડે પડે ક્ષણે ક્ષણે ડગલે ડગલે એ હયાતીની અનુભૂતિ થાય. કારણ કે તમે જોયું કે અત્યારે જ્યાં એક તરફ અનેક લોકો એવા છે કે જે નિયમોનો ઉલાળ્યો કરી દે, નથી કાયદાનો ડર, નથી કોઈ ભય, અને તેવી સ્થિતિમાં પણ આ મોગલ ધામમાં ન કોઈ દુકાનને ન કોઈ મકાનને તાળા લાગે. લોકોને બસ એક જ વિશ્વાસ છે કે તેમની રક્ષા કરે છે સ્વયં માં મોગલ, અને માં મોગલના ભરોસે તેમના આશરે લોકો પોતાનું સર્વસ્વ ખુલ્લું મૂકી દે છે અને પોતે નિશ્ચિંત થઈને નિંદ્રાધીન થઈ જાય છે. હવે સવાલ એ નથી કે કોઈ એક કિસ્સો સાચો છે કે ખોટો, કારણ કે આ ધામની સૌથી મોટી તાકાત અહીં આવનારા ભક્તોની પોતાની અનુભૂતિ છે. માતાજી ઉપર તો પૂર્ણ વિશ્વાસ છે કે માતાજીને આપણે મનથી માનીએ ને તો આપણા સદા કામ કરતી રહે છે, અને અતૂટ વિશ્વાસ છે, જેથી અમે અહીંયા અવારનવાર દર્શન કરવા આવીએ છીએ. મારા મિત્ર જોડે એવું બનેલું છે કે આવું બને ખરું. મેં કહ્યું આ બને, પણ તારા દિલથી તમે જો એને શ્રદ્ધાથી માનો તો એને પોતાને પત્નીને 2 બાળક આપેલા છે માતાજીએ.
શ્રદ્ધાના આ અનુભવોમાં કેટલીક વાતો એવી છે જે ભક્તના જીવનની મુશ્કેલીની ઘડી સાથે સીધી જોડાયેલી છે. માના બહુ અમારી ઉપર આશીર્વાદ છે ને એટલો વિશ્વાસ છે કે અમે જે ધારીએ એ માં અમારું કામ કરે છે. ને આજ બર્થડે હોય કે અમારું કોઈ પણ શુભ કાર્ય હોય એટલે અમે માના દર્શન કરવા અવશ્ય આવીએ. અમે કાંઈ પણ અટકાણા હોય, અમે કાંઈ પણ પ્રવાસમાં ગયા હોય, માને સમરીએ, માની ઈચ્છા કરીને કરીએ કે માં અમને હાજર નરવા ઘેરે પહોંચાડી દેશે. અમે દ્વારકા હમણાં જ જઈને આવ્યા, અમારા ગાડીના 2 ટાયર ફેલ થવા ઉપર જ હતા, પણ માને સમરીને ગયા હતા. ઘરે આવ્યા ત્યાં ટાયરના બધા રૂસડા બુસડા બધું નીકળી ગયું હતું, પણ માએ અમને ઘેર પોગાડી દીધા. અમે 10 જણા ઘરના જ હતા બધા. આટલો અનુભવ, મા ઉપર એટલો વિશ્વાસ છે. આસ્થાની આ કહાનીઓમાં એક શબ્દ વારંવાર સંભળાય છે, માનતા. મનોકામના પૂર્ણ થાય તો માતાજીના દર્શને આવવાનું વચન, કોઈ ચાલીને આવવાની માનતા રાખે. આસ્થા કેટલી ઊંડી છે એનો આ એક અલગ જ પરચો છે. તે અમારા દીકરાની માનતા હતી ને, તે મેં માનતા કરવા આવ્યા છીએ. 200 કિલોમીટર હાલીને આવ્યા છીએ. શું માનતા હતી ને કેટલા સમયમાં પૂરી થઈ ગઈ? એટલે 12 મહિનાથી અમારી માનતા હતી. એટલે અમે અહીંયા 1001 રૂપિયો વાપરવાનો કીધો અને હાલીને પગે લાગવાનું કીધું હતું. તે અમે આવ્યા 5 જમણે આજ પહોંચી ગયા. એ તો માતાજી શક્તિ આપી આપણા રુદિયામાં પગમાં, એટલે આપણે હાલ્યા આવ્યા. આ ધામ સાથે જોડાયેલા ભક્તોના અનુભવોમાં સંતાન માટેની પ્રાર્થના પણ વારંવાર સામે આવે છે. વર્ષો સુધી એક પરિવારની રાહ, એક અધૂરી ઈચ્છા, અને એ ઈચ્છા પૂર્ણ થાય તો માતાજીના દરબારમાં આવીને માનતા પૂર્ણ કરવાની પરંપરા છે. ચોરીથી હોય ગમે એવી માનતા કરો તો પાછું આવી જ જાય. હા, એટલો બધી શ્રદ્ધા અને અમને વિશ્વાસ છે મોંગલબા ઉપર. તો આ તાળા નથી લગાવતા તો ચોરી એવું ના થાય? ના ના, અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે મોંગલબા ઉપર કે કોઈ અમારી વસ્તુ ના અડે. અમારા ગોંદરણા ગામમાં બહાર પડી રહી હોય, અમારી દુકાનની બહાર પડી રહી હોય, 3 વાર તો લોક કર્યા વગરના તાળા રહ્યા તોય અમારી દુકાનમાં એક વસ્તુ ન જાય. 3 વર્ષ પહેલાં મારા મેરેજ થયા હતા અને દર્શન કરવા આવ્યો હતો. મેં એવી માનતા રાખી કે મારી ઘરે સારું થાય ને હું ફોટો રાખીશ એમ. છોકરો કે છોકરી જે હોય, આપણે એવું કાંઈ નહોતું કે છોકરો જ જોઈએ એમ, જે હોય આપણે ફોટો મૂકશું. તો અમે માનતા એ પૂરી કરવા આવ્યા હતા. પણ ભગુડાની આખી કહાનીમાં સૌથી મોટો સવાલ હજુ પણ એ જ છે, જો અહીં કોઈ ચોરી કરે તો? પરંતુ અહીંના લોકોનો જવાબ અલગ છે. તેઓ કહે છે, ચોરી કરનાર વસ્તુ લઈને ભલે નીકળી જાય, પણ માતાજીના પ્રતાપથી એ વસ્તુ પોતાની પાસે રાખી શકતો નથી. પરચાની તો કેટલી વાત કરું એ તમને ઓછી પડે કે અહીંયા ભગુડા ગામમાં બહાર જે આપણે છે મંદિરની બહાર દુકાનો, ત્યાં કોઈ દી તાળા જ નથી લાગતા. અને શટર તો જે હમણાં થોડાક ટાઈમથી જ લાગે છે. પહેલાં તો કોઈ દી શટરે નહોતા, એટલે હમણાંથી શટર થયા છે. પહેલાં તો શટરે નહોતા ને કોઈ એક વસ્તુ પણ અહીંથી ચોરી કરીને ગામની સરહદની બારે નથી જઈ શકતું. માનું એટલું આમ ધાડા કામ થાય છે. પણ હવે સવાલ સીધો છે, શું ખરેખર આખા ગામમાં તાળા નથી લાગતા? આ સવાલનો જવાબ અહીંના ટ્રસ્ટી પણ સ્પષ્ટ રીતે આપે છે. આ માત્ર મંદિર પૂરતું નથી, રહેણાંક મકાનોમાં પણ તાળાની જરૂરિયાત અનુભવાતી નથી. કોઈ ઘરે તાળા મારવાની જરૂર નહીં જણાતી હોય કદાચ માણસોને, બહુ શ્રદ્ધાપૂર્વક. અને તમે જોયું છે કે આ વિસ્તારની અંદર કદાચ કોઈ જગ્યાએ ચોરીના બનાવ ઓછા બને છે. આપણે એક વસ્તુ સાંભળી છે કે ભાઈ સમગ્ર સૃષ્ટિનું સર્જન અને સંચાલન કરવાવાળી માતાજી એટલે શું એમ. તો એની એક વાત છે કે ભાઈ આ વિસ્તારની અંદર કોઈ પણ દાખલા તરીકે કોઈ 2 ભાઈઓ હોય કે કોઈ ભાગીદાર હોય, એ જુદા પડતા હોય ને તો ભાઈઓ જુદા પડે ને તો ગામને ભેગું કરવાની જરૂર નથી. એવું કહી દે કે ભાઈ માતાજીના નામ લઈને તું ભાગ પાડી લે, અથવા 2 ભાગીદાર હોય. એટલે એક બહુ માતાજીની એટલી બધી મોટી શ્રદ્ધા છે કે ભાઈ અમને એવું લાગે છે કે અમારું સંચાલન અમે એના નામથી ચાલીએ છીએ. એ માતાજી નામ લઈ લઈએ પછી કોઈની જરૂર પડતી નથી. એટલે આ રીતે એક માતાજીનું બહુ સારો અને કહેવાય કે હૃદયસ્પર્શી અનુભવ છે બધાને. માં મોગલ માત્ર મંદિરની અંદર બિરાજમાન શક્તિ નથી, એમના જીવનનો એક ભાગ છે. બાળપણથી માતાજીની વાત સાંભળી, માતાજીના નામ સાથે જીવ્યા, અને એટલે જ અહીંના લોકો માટે ભગુડા છોડવાની કલ્પના પણ મુશ્કેલ લાગે છે. એવો માતાજીનો આભાર માનીએ છીએ કે હવે કદાચ બીજી વખત જન્મ મળે ને તો અહીંયા જ મળે ને બીજા જીવી નહીં શકીએ એમ. આજે આપણે એક એવા ગામની રાત જોઈ જ્યાં દુકાનો બંધ થઈ, પણ તાળા ન લાગ્યા.
જ્યાં મંદિર 24 કલાક ખુલ્લું રહે છે અને જ્યાં ભક્ત કોઈ પણ સમયે આવીને માતાના દરબારમાં માથું ટેકવી શકે છે. રહસ્ય લોકમાં જે ઘટનાઓ ઘટે છે એ સામાન્ય નથી હોતી, સાધારણ નથી હોતી, એ અસાધારણ હોય છે અને છેલ્લે એક છાપ છોડીને જાય છે, એક પ્રશ્ન મૂકીને જાય છે, એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને જાય છે કે આવું કેવી રીતે થઈ શકે, પણ એવું થઈ શકે. એ છે રહસ્ય લોક. આ સાથે જ આજની સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.